આજે અમારા ગામમાં ગામ ધવાડો બંધ પણ છે એ અમારા ભાઈ આમ જો ધક ધક થવા મળે તો કે હું છું જયસુખ ભાઈ પ્રાંક કરી નાખ્યો મારે યાર. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો કાલે તો તમને બધાને ખબર છે કે અમે બાબરકોટથી આવી ગયા હાજે ઘરે, અને આજે પણ અમારે અહીંયા આયોજન છે. શું તમને કહું, આજે અમારા ગામમાં ગામ ધવાડો બંધ પણ છે ને હારે હવન પણ છે. તો આજે તમને બધાને બહુ જ મજા આવવાની હશે, એટલે બધા છે ને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. અને અમારા હેતુભાઈ અટાણમાં શું કરું આમ જો હેતુ શું કરું, નનકી એવી સોટલી નનકી એવી સોટલી લીધી હે, વાળ તો 5 જણ સોટલી લીધી. બા જય માતાજી. બા એ તો સોટલી લીધી, હાર લાગે કહું તો બહુ હાર લાગે. 5 વાળ ને સોટલી લીધી, જોયું તો ઈ જોઈ એટલે શરમાઈ જ બેન. સોટલી હાર લાગે, હાર લાગે એમ મસ્ત લાગે એનું ને હાર લાગતી. સોટલી છોડી નાખ સોટલી ને હાર લાગતી ને ભાઈ, નથી હાર લાગતી ને? એ જોઈ છે કે મને હું કેવું, તો કમેન્ટ કરજો એ તો ને સોટલી હાર લાગે કે નથી હાર લાગતી. હાર લાગતી હોય તો પાછી વાળીશું, પણ એમાં એમ છે થોડા કમથા જ વાળ છે ને એટલે બસાર નનકી એવી લાગે છે ને. અહીંયા અમારા છે ને ભાઈ હુતા છે ઉત્તમભાઈ, કેમ કે બેન ને ઈ રોકાયેલા છે, સો બેન ઈ હજી તો છોકરાવામાં આટા મારે છે. આમ જો શું કરે, આમ જો જો શું કરો બધા બી આવ્યા. જય હો દાદા, લાઈક કરજો એ બધા મેં વજી. દર્શન જય માતાજી, લાઈક કરજો કે વાહ વાહ. રોકાણો તો અહીંયા હે કેમ છે ને? જય માતાજી, રામ રામ. તો પ્રતિક ને બધા પડી જતો હો. હા હવે મારે નાઈન કપડા બદલાવા છે. હા, સંદીપ ને જવાનું છે નાવા, તો એ નાઈ આવે. નાલો બધા છે ને તમે વિડીયોમાં બનાવ્યા રહેજો, કેમ કે આજ તમને બધાને બહુ મજા આવવાનું છે. અમારા ગામમાં કઈ રીતે આયોજન છે, કઈ રીતે હું છે તમને દેખાડશું. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. મારે છે ને થોડુંક પાર્લરનું કામ આવી ગયું હતું, ત્યાં તો સંદીપ તો મસ્ત ને રેડી પણ થઈ જાય. કેમ પજાવાનું વાડી બધું આટા મારવા રહી એવું છે? આ બે ઢીંગલાને લઈને પતુ બાબા અને છોકરાને કાયતરા ખાવાય તો ખવડાવતો આવું. કાતરા ખાવા જાવ હે? લાવશો મારા હાટુ કાતરા કે? હશે તો લાવી કે વધારે હે ખબર હશે તો લાવશે એમ ને? વધારે હશે તો છોકરાને ખાવામાં ઘટાવે તો ચાલી લાવે. હા એ વાત સાચી છે. આજ સંદીપ ને છે ને રજા છે, કેમ કે આજ ગામ ધવાડો બંધ છે ને એટલે રજા છે. સાચી વાત ને સંદીપ? આજ કરવાની મજા. હા તો કાતરા લેતા જાવ, ઠેલી બાસ્કુ લેતા જાવ, નકર ઠેલી ઓછી પડે તો એટલે જબલું ગોતી લેવું અમે. એવું નકર બાસ્કુ લેતા જાવ, પણ લેતા આવજો. બાય બાય, પકડી રાખજે. તમારા દર્શનભાઈ ની જ્યાં છે ને મારા હેતુભાઈ ને હુર આવે છે એના મમ્મી, કેમ કે આજ લાઈટ નથી. કાં વાયર તૂટી જાય, આ ઓલ પર વાયર તૂટી જાય એમ કેતા આગળ ઓલા ઘરા ગયા છે ને. તો ફેમિલી છે ને લાઈટ વહી ગઈ છે, કેમ કે અહીંયા પાર્લરમાં કામ થોડુંક હતું ને, ઈવડા લોકો આવ્યા છે ને 2-3 જણા. તો ઈવડા કીધું છે કે વાયર પડી ગયો છે, કે રિપેરિંગ ચાલુ છે. હવે લાઈટ ક્યારે આવે કઈ ખબર નહીં, પણ અટન અમારે હેતુભાઈ ને હુર આવે છે સાંઈ. મારું શું કરું, હું લેવા 500 રૂપિયા થાય મૂકી દો હે? તો આજ છે ને લાઈટ નથી એટલે પાવર બેંકમાં મૂકવાનું છે ચાર્જિંગમાં બેનનો ફોન, કેમ કે હવે લાઈટ ક્યારે આવે કઈ ખબર નથી. તો બેનનો ફોન ચાર્જિંગમાં મૂકી દો. પતુભાઈ ની જ્યાં થયા તો આટો મારીને વહી આવ્યા. કાતરા લાવ્યા કે નહીં લાવ્યા? કાતરા કેમ નો લાવ્યા? હે કોઈ વાડી નથી? ભૂલાઈ ગયું? કેમ ભૂલાઈ ગયું? કોઈ દાડીએ નતા એલી લે દાડીએ બધે વીઈ જા એ કે બધા દાડીએ વહી જા. આ જો એલી લે કોઈ નહોતું ના કાપ હતો એવું છે એમ ને? કાકી એવું છે એમ ને? તો કાકીના વાડીએ ગયા હતા તો કોઈ નતું, એમને ભાઈ આવ્યા. ને અમારા આ ભાઈ ઉત્તમભાઈ શું કરે? ઉત્તમ શું કરે? નાઈ ને ખા નાઈ બેઠા કા બેન? આ છે ને ગામ ધોડો બંધ હવન છે કા? તો ફાઇનલી ફેમિલી છે ને લાઈટ પણ આવી ગઈ છે હવે. અત્યારે મારા બા પણ હુઈ ગયા છે, કેમ કે મજા નથી ને તો હુતા છે. હું થયું તમને કહું, આજે તમને ઘડી કરીને દેખાડું. બા હુતા છે, હુવા દેવો. તમે નાસ્તો કરી લો. તો છે ને આ બધા નાસ્તો કરે છે, છોકરા નાસ્તો કરવા દે, ઘડીક હુતા છે તો હુવા દે. જાગે ને પછી તમને કહું કે હું થયું. ફેમિલી મારા બા જાગી ગયા તો મારા બાને હું થયું એ હાલો તમને દેખાડી દો. બા હું થયું? દુખે હવે સારું છે? તો મારા બાને છે ને અહીં પાટો બાંધ્યો, અહીં પાટો બાંધ્યો ને ઉસળી નાખ્યો.
કેમ કે છે ને રક્ત કાક થઈ ગઈ હે તે દુખતું બહુ કબા હવે સારું છે ને તો વાંધો નહીં મારા બાને જો સારું છે એટલે વાંધો નહીં અને અહીંયા સંદીપ કેમ છે હવે જમવાનો ટાઈમ થઈ ગયો હું જમી આવું એવું છે એમ ને એ ભાવ આવીને હોઈ જાવ લે ઈ કે આવીને હુઈ જાવ બોલો કેવા છે ઈ કે આવીને હુઈ જાવ બોલો આ એકલું હુવું જ હે નાનું હુવું જ હે એકલું અને જમવા જવાનું છે ને બટર ખાવાના છે બોલો બટર ખાવાનું જમવા જવાનું છે અહીં જો હા યાદ ચડી ગયું કા ભૂલાઈ ગયું ને હા તો બેન પણ અમારા રેડી થઈ ગયા છે અને આ બેન અમારા આમ બેઠા છે આ ભાઈ અહીંયા આમ અમારા વરરાજ આમ બેઠા છે હે ભાઈ એ લે આ તો હવે જવાબ દેવા શીખી જવું ઓય સૂપ કહી દીધ ભાઈ લે આમ છે સૂપ કરે આમ છે સૂપ કરે તો ભાઈ મિલી છે ને અમારા હેતુભાઈ છે ને હવે મોટા થઈ જાય બહુ બધી ખબર પડે લે નખરા કરે હાલો ને બેન જવાનું છે કે આપણે તો વાર છે કા વાર છે કે હે ઘડી ખમણ સંદીપ ને આવી જાય ને કા તો સંદીપ ની આવશે ને પછી અમારે જવાનું થાય હજી તો વાર છે થોડીક તો હવે અમે બધા તો અહીંયા બેઠા છે અમારા બેન અહીંયા બેઠા છે હજી તૈયાર થાય છે મસ્ત મજાને તૈયાર થાય પછી જઈ કા હા તડકો આજ બહુ છે આ તડકી વાળા ને બે સમજો છે ને ગાડીને ઢળી લીધી આવું છે તડકો આ છે ને બહુ જ પડ્યો છે છોકરાઓને આઈસ્ક્રીમ ખાવું થયું તો આઈસ્ક્રીમ લઈ આવ્યા આવો આઈસ્ક્રીમ ખાવા કેતો પતો તમારા દર્શનભાઈ ખાય કા દર્શન આઈસ્ક્રીમ ભાવે ટાઢું ટાઢું હાર લાગે કા તો બધા જોવે છોકરાને રમાડે ને બેઠા ને હજી સંદીપ તો કઈ આવ્યા નથી હવે ક્યારે સંદીપ આવશે કે ના ખબર અટાણા વાગી કેટલા જાય તમને કહું અટાણા વાગી જશે 1:30 કાબા 1:30 વાગી જાય પણ હજી સંદીપ ને આવ્યા મારા બાકી સંદીપ કાં વૈયા જાય બા એવું છે ટ્રાફિક બહુ હોય કેમ કે આખો ગામ ધવાડો બંધ છે ને એટલે ટ્રાફિક બહુ હોય અમારે તો નિરાતે જવું કાંઈ વિતાવવાનું નથી ગામ ધવાડો બંધ એટલે બધાને જવું પડે આખું ગામ હોય ને એ બધાને જવાનું હોય વાગી જશે 2:30 ને હવે તો જમવા જાય તો આમ જો બધા રેડી થઈ ગયા હાલો જવું ને હાલો બેન આવું કે નહીં આવું હે એવું છે હાલો બસ આવો ને લ્યો અમારો એ બેન ના ભાઈ તેટલો હેતુભાઈ ને પતુભાઈ ને તો હેતુભાઈ ને છે ને અહીંયા મૂકી દીધા છે સંદીપ પાસે તો સંદીપ એ રાખશે ને હાલો અમે જાય હાલો આવવાનું છે કે બેહવાનું છે હાલો ને 2:30 વાગ્યા કહીએ જમવાનું હોય 2:30 વાગે આ ભાઈ અમારે ત્યાં આવશે તો હાલો ફટાફટ હવે જઈએ આયોજનમાં તો અહીંયા અત્યારે બધું છે બધા જમવા ગયેલા છે ઊંડ છે એટલા જે જમવા ગયેલા છે જમી આવી ફટાફટ પછી તમને દેખાડી તો ફેમિલી આવી જશે અમે જમવા માટે ને જમવામાં શું છે તમને કહો આવી રીતે મસ્ત મજાનું જમવાનું છે તો આવો બધા તમે જમવા આવી જશે આમ જો બેન ખાય કેમ બેન ટ્રાફિક છે ને બહુ એ અમાર ભાઈ આમ જો ડાળમાં થકી ગયા બોલો આવું થાય તો જમી લીધું છે ને અત્યારે હવન ચાલુ થઈ ગયો છે અહીંયા તો બધા બેઠા છે હવનમાં ફાઇનલી ફેમિલી જમીને આવી જશે અમે ઘરે અને આજની છે ને અમે વાહેથી જમવા ગયા કા ટ્રાફિક મોડી પડી ગઈ પછી બકાઈ જાય હવે એકલું બકાઈ જાય શું કહેવો તમે મજા આવી કે મજા આવીને ધરાઈ જાય ને હવે હોઈ જાવ એટલે કે હોઈ જાવ એમ થાય તો ફેમિલી અત્યારે વાગી જશે 7:30 ને અત્યારે આવી જશે જેકભાઈ ના ભાઈ જયસુખભાઈ કેમ છે સારું છે ને એકદમ મજામાં છો બેને સોડા મંગાવી છે શું કરવા આવ્યો તો હું ઠપકો દેવા ઠપકો દેવા નહીં બેનના સબસ્ક્રાઇબર છે ને એમનો નંબર દેવા આવ્યો છે એવું છે મને તો પેલા તમે બીવરાઈ દીધા આ શું મને ધક થવા મળે તો કે હું છું તો છે ને એમ કહેવાય ને કે જયસુખભાઈ પ્રાંક કરી નાખ્યો મારે યારે પેલા મને ફોનમાં કે તમારો એક ઠપકો છે હું જ્યાં બધા ઘેર ન પેકે ને તમે મને ચિંતા રહે તો આવીને તરત જ મેં પૂછ્યું હું છું તો કાંઈ નહીં તમારા સબસ્ક્રાઈબરને વાત કરવી છે એટલે કે તમારા તમે એના વાત કરી લો એટલે નંબરનું કહેતા હાસી વાત ને અમારા સબસ્ક્રાઇબર હોય એટલે અમારે ટાઈમે જવાબ તો દેવો પડે ને થેન્ક યુ તમે મારા સબસ્ક્રાઈબર મિત્ર હાટું તમે વાત કરી હે હાસી વાત ને સંદીપ તો સ્પેશિયલી આવ્યા છે જયસુખભાઈ અમારા ઘરે કેમ જયસુખભાઈ પાછી ગયેલા મારી બેનને લેતા આવી બધા ફેમિલી મેમ્બર ને લેતા આવી ફોન આવ્યો ને હું જો તમારા ઘરે આવી ગયો ઈ બને આવ્યા નગર જયસુખભાઈ ને તો 3 દુકાન હેન્ડલ કરવાની હોય એટલે થોડા નવરા હોય તો એ ટાઈમ કાઢીને અમારા ઘરે આવ્યા એટલે બહુ ખુશ થઈ ગયા જયસુખભાઈ ઘણી વાર બેઠા ને હવે જાય છે કેમ જયસુખભાઈ જાય બેન હવે જાવું પડે એમ છે અટાણ પાસે કસ્ટમર નો ફોન આવ્યો કા અહીં દુકાને જવાનું હા દુકાને જવાનું છે બસારા જો આ બધો લબાસો ઘરેથી લેવા ગયો તો આ બધો સામાન લેવા જતા કા જોતી હોય ઈ તો વસ્તુ લેવા જવી પડે ને તો જયસુખભાઈ જાય છે હવે મોવા સીધા કેમ કે ના કસ્ટમર આવ્યા છે ને એટલે પાછું કામ પડ્યું છે ફોન આવ્યો તે જાય છે એકડ એક બાગડ વેયો તગડ
એ લે 5 વડે 5 ને 9 વડે 9 ચલે 5 વડે 5 પછી 9 વડે 9 થોડા ખાઈ ગયો એક છે. પૂરું પૂરું એકડે મીંડે 20 આવા એકડા આવડે મારા દર્શનભાઈ ને આવા હે બા એ લાય બા 5 પછી ડાયરેક્ટ 8 9 તો બધાય જો રમે છે અટાણે બધા બેઠા છે ધમા સકડી હાલે ધમા સકડી અત્યારે તો આજનો દિવસ તો કાંક અમારે આવી રીતનો હતો ગામ ધવડા બંધ હતો એટલે બહુ મજા આવી ગઈ અમે તો કોઈ પછી બહુ વધારે નતા જ ગયા કેમ કે પછી હવાને એવું બધું પૂરું થઈ ગયું હતું અમારા પૂજાબેન ને બધા ગયા હતા તો બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ